પીવડાવો, તમે નવા કપડા લાવો તો નવી ચુંદડી માતા નહીં લાવે, તમારા ઘેર પ્રસંગ આવો તો માતાને કદાચ નિવેદ પોણી કરો, આખા ગામને બર્થડે માં જમાડો તો તમારી ઘેર બેઠેલી કુળદેવીને જમાડો. હું એ જ શીખવાડું છું. હું કોઈ નવી વાત કરું છું? આનું વાત શીખવાડું છું. મારા દીકરાનો જે ભાવ હતો ને એ જ કહું છું. મારા દીકરાએ આવી રીતે મને હાચવી. તમારી બર્થડે જન્મદિવસ આવ્યો તો હા ભાઈબંધોને લઈ જાઓ, આજુબાજુ વાળાને હોટલમાં લઈ જાઓ, ડિસ્કા ડિસ્કી કરીને આ તે જાત જાતની કેકો લાવો અને 5000 નું બધા ખર્ચા ખોટા કરી અને કેક ખાય ને લગાવો એકબીજાને. આવી હું નહીં કહેતી કે ના કરશો, પણ એ ટાઈમે તમને તમારી માં યાદ આવે છે કે આજ બર્થડે છે, લે મારે માને મારી હગી મારી જનેતા ને પછી માં કેક આલીશ, પેલા તાર મારા કુળના દીવાન આલીશ, લે માં તું ખા. મારા મિત્ર મારો ભાઈબંધ ગમે તે હોય એના પાર્ટી પછી આલી માં, પણ પેલી મારી બર્થડે છે માં લે મારો જન્મ દિવસ છે એ દાડમાં હું તને નિવેદ આલું છું. જે તમે લાવો એ તમને જેમ ભાવતું હોય એવી વસ્તુ લાવો. આવો ભાવ આલો ને તો માને વાલું લાગે. મારો દીકરો બધા પેલા મારું મૌન રાખે છે, બધા પેલા મને યાદ કરે છે. આ તો આખા જગતને ખવડાવી દે ને પછી છેલ્લે માતાઓના નિવેદ કરવા જાય. અરે ગોડાઓ, તમારા ઘરમાં લગ્ન પ્રસંગ આવો, જોજો આજકાલના રિવાજો, લગ્ન પ્રસંગ આવે, લગ્ન પ્રસંગ થઈ જાય શાંતિથી પતી જાય ને ત્યાં છેલ્લે માતાને જમાડવા જાય મહિના પછી. અરે તો લગ્નમાં આખા ગામના લોક બધાને હગાવાળાને બધાને બોલાવીને જમાડો છો. તમારી માન કોઈ દર જમાડી તમે એવા ભાવથી, તોય તમારી માં એનું કર્તવ્ય નિભાવે છે. તમે એને પ્રાર્થના કરી હોય કે માં કોઈ લગ્નમાં વિઘન ના આવવા દેતી, તો તમારી માં લગ્નમાં કોઈ વિઘન નહીં આવવા દેતી. લગ્નમાં કોઈ ખાવા ના ખૂટવા દે, તમારી આબરૂ ના જવા દે. આટલું હાચવત છે. તમે ભલે એને માનતા કે ના માનતા, પણ ખાલી એનો ભાવ આલીને કે માં ઘરમાં પ્રસંગ છે ને માં લે તારા આશીર્વાદ થી જ અમે આ બધું કરી શકીએ, લે માં તને આલીએ, એને જેટલું વાલું લાગે. તમારા ઘરમાં કોઈ વડીલ હોય ઉંમર લાયક, તમારા ઘેર રહેતા હોય અને કોઈ કાર્ય નવું કરવાનું, કોઈ પ્રસંગ લેવાનો હોય કે ગમે તે કંઈક નવું કરવાનું હોય અને તમે વડીલને પૂછો ને તે રિહાય છે ને કે હું મોટો છું, હું વડીલ છું, તમે મને કશું પૂછતા નહીં, રીહ ચડે કે જો મારું મૌન નહીં રાખતા. તેવી તમારી માં ઘેર સાક્ષાત બેઠી જ છે, તમારા દીવામાં બેઠી છે, તમારા મઢમાં એ બેઠી છે, પણ તમે એને પૂછો નહીં. ભલે પૂછવાની નહીં પણ એને કહો તો ખરા ને કે માં આ પ્રસંગ લેવાનો છે, લે હું તને પહેલા આમંત્રણ આલું છું, તને વ્યવહાર આલું, પછી બધા જગતને જમાડીશ. જેટલું માનવ આલું લાગે. મેં તો એ શીખવાડ્યું છે. મારો દીકરો પેલા સાધન લાવો ને તો કોઈ દુનિયાની માતા એ જાય નહીં, પેલા ઘેર બેઠેલી હોય એની મેલડી હોય ને મારા પારે આવો, માં સાધન લાવ્યો છે, ચોલ્લા કરશે. અને ચુંદડી કોઈ બહારની માતા ના બોધે, પોતાની જ માં ની બોધે. માં જગતની મેલડી પાવરફુલ હોય, તું મારી માતા ચમ પાવરફુલ ના હોવ? આવો વિશ્વાસ. અને જે દાડો કદાચ ચોલ્લો કરીને ચુંદડી બોધે ને જગતમાં કોઈ દાડે પંચર ના પડવા દો, હું એ મેલડી માતા. માં સાધન લે લાવ્યો છું, ચોલ્લા તારા કરું છું, ચુંદડી તારી બોધું છું. કુળની માતાની કે તમારી ઘરની માતા, તમે જે તમારા ઘરની માતા જેને વધારે માનતા હોય એને ચુંદડી બાંધો ને ખાલી અને એને પ્રાર્થના કરો ને, તમારી માં સ્ટેરિંગ ઉપર બેસી જાય. જગતમાં જાઓ, દુનિયાના છેડે જાઓ, પણ તમારો વારો કોના થાય લખી ના લો મેલડી. પણ આજ બધાને પોતાની માં મૂકી અને બીજી માતાઓ પર વિશ્વાસ વધારશે કે ખુખાર મેલડીની ચુંદડી બોધવો. એટલે ખુખાર મેલડીની ચુંદડી બોધવાની જરૂર નહીં, ઘેર તારા બાપ દાદાની માતા છે એની બોધી જોઈએ, વિશ્વાસ રાખ, એ મારા જેવી સતવારી છે. પણ તમને વિશ્વાસ અધૂરો પડે છે, તમને શંકા છે કે મારી માતા નબળી છે. કોઈ નબળી નહીં હો, કોઈ નબળી નહીં, કોઈની માતા નબળી નહીં, બધાની જબરી માતા છે. પણ આવું કઈક કરો તો ખરા, ભાવ તો હાલો. આ તો ગાડી લાયા પેલા મેલડી માતા એ જશે, પાવાગઢ જશે, ફલાણે જશે, છેલ્લે ઘરની માતા આવે લે માં ગાડી લાયો.
ચોલ્લા કદાચ કરી લે ને તો ચુંદડી તો બીજી માતાઓની જ હોય. કોક જે ભુવાન માનતો હોય કે ભુવાજી તમારા હાથે ચોલ્લા કરો, તમારા હાથમાં કોટા છે? હે, તમારા હાથમાં કોટા ઉગ્યા છે અને ભુવાના હાથમાં શું ફૂલ હોય છે? કે લાવો ભુવાજી તમે ચોલ્લા કરી આલો. અરે આ બધી માનસિકતા બધી કાઢો બહાર.